પ્રણામ. એક જીવ જ્યારે સિદ્ધ અવસ્થાને પામે એટલે કે પૂર્ણતાને પામે ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે. એક જીવ જ્યારે ચર્માવતમાં આવે એટલે કે સમજો કે આ ચર્માવતમાં પ્રવેશ થયો અને આ જ્યારે નિયતિમાં એટલે ગમે ત્યારે ભવિષ્યમાં મોક્ષે જશે એટલે આટલો જે કાળ જે છે એ એક પૂતગલ પરાવર્ત કાળ છે. એટલે અનંતા અનંત જે ઉત્સર્પિણી અવસર્પિણી જે કાળચક્ર જે છે હવે માત્ર એક પૂતગલ પરાવર્ત કાળ જ હવે સંસારમાં રહેશે. એટલે સંસારને સીમિત કરી નાખ્યો. હવે આનાથી વધારે સંસારમાં જન્મ મરણ નહીં કરે. એટલે એક પૂતગલ પરાવર્ત કાળ પછી નિયમમાં એનો મોક્ષ થશે. પછી અર્ધપૂતગલ પરાવર્ત કાળ વચ્ચે આવ્યા પછી જે જીવ આસન ભવ્ય હોય હવે એની કેવી કેવી ભૂમિકા ક્રમશઃ થાય છે એ આપણે જોઈએ. સૌથી પહેલાં તો જીવ અપૂર્ણાંક બંધક અવસ્થાને પામે. અપૂર્ણાંક બંધક અવસ્થાને પામેલો જીવ કેવો હોય એના 3 લક્ષણ છે. એક તો ઉચિત સઘળું આચરે, તીવ્ર ભાવે પાપ ના કરે અને સંસાર ઉપર બહુમાન ભાવ ધારણ ના કરે. અપૂર્ણાંક બંધક અવસ્થા પામેલો જીવ છે ને સૌથી પહેલાં તો માર્ગાભિમુખ થાય એટલે માર્ગને સન્મુખ થાય. પછી માર્ગપતિત એટલે કે માર્ગમાં આવી પડેલો અને માર્ગાનુસારી એટલે કે માર્ગને અનુસરનારો. અને આવો જીવ હવે ઉત્કૃષ્ટ સ્થિતિ જે મૌન્ય કર્મની છે એ 70 કોડાકોડી સાગરોપમની જે સ્થિતિ છે એનાથી ન્યૂન સ્થિતિને બાંધે. જેમ કે સમજો કે કોઈ આજે અહીંયા આગળ આવેલા જે મિથ્યાત્વી જીવો છે એ અનેક વખત મૌન્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધે. અને જે સમજો કે દેહ બંધક હોય તો એ 2 વખત બાંધે, સકૃત બંધક હોય તો 1 વખત બાંધે. એટલે અપૂર્ણાંક બંધક અવસ્થાને પામેલો જીવ એ 70 કોડાકોડી સાગરોપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ હોય એનાથી ન્યૂન સ્થિતિને બાંધે. ત્યારબાદ જીવ યથા પ્રવૃત્તકરણ કરે એટલે એનો તથા ભવિત્વનો પરિપાક થાય. એટલે 3 સમ્યક્ત્વ પામવાવાળો જીવ એ 3 કરણ કરે. યથા પ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. યથા પ્રવૃત્તકરણ એટલે શું? યથા એટલે સ્વાભાવિક, પ્રવૃત્ત એટલે પ્રવૃત્ત થયેલો અને કરણ એટલે અધ્યવસાય. યથા પ્રવૃત્તકરણ એટલે નદી ગોળ પાષાણની જેમ કે અથડાતો કૂટાતો જે પથ્થર હોય એ ગોળ થઈને જેમ લીસો થઈ જાય સ્વાભાવિક રીતે, કોઈ પ્રયત્ન કરવામાં નથી આવ્યો. એવી રીતના અહીંયા ગાડી સ્વાભાવિક રીતે કોઈ પ્રયત્ન નથી કરવામાં આવ્યો અને એવું યથાપ્રવૃત્તકરણ જીવ કરે. અને આ યથાપ્રવૃત્તકરણ અભવ્ય પણ કરે, દુર્ભવ્ય પણ કરે અને આસન ભવ્ય પણ કરે. પણ જે અભવ્ય છે ને એ લાઈનમાં ના આવે એટલા માટે એ ત્યાંથી ગ્રંથિભેદ જ્યારે આવે ગ્રંથિભેદે ત્યારે ત્યાંથી પાછો જતો રહે. દુર્ભવ્ય અપૂર્વ વિરોલ્લાસ ફોરવી ના શકે આસન ભવ્ય જેવો. અને અપૂર્વ જે આસન ભવ્ય જીવ છે એ કેવી રીતના આગળ અપૂર્વ વિરોલ્લાસ ફોરવે છે એ આપણે જોઈએ. યથાપ્રવૃત્તકરણ થાય એટલે જીવને ફાયદા શું થાય? એક તો સૌથી પહેલાં તો શ્રુત સામ્યકનો લાભ મળે એટલે ભગવાનના વચનો સાંભળવા મળે. અને યથાપ્રવૃત્તકરણ કરે એટલે 1 કરોડ ગુણ્યા 1 કરોડ સાગરોપમ એની અંદરથી પલ્યોપમનો અસંખ્યાત્મક ભાગ ન્યૂન કરી દેવાનો એટલે કે માઇનસ કરી દેવાનો. પછી જે આવે એ અંતરકોડાકોડી સાગરોપમ એટલી સ્થિતિ હવે એની રહે. એટલે આ યથાપ્રવૃત્તકરણનો ફાયદો છે. ત્યારબાદ જીવ શું કરે? જે ગ્રંથિ જે તીવ્ર દુઃખીથી ભેદી શકાય એવી જે તીવ્ર રાગદ્વેષની ગ્રંથિ છે એ ગ્રંથિનો જે પાવર છે એની મંદતા એકદમ મંદ કરી નાખે. એની જે તીવ્રતા છે ને એને ઘટાડીને એકદમ મંદ બનાવી દે. એટલે ગ્રંથિને ભેદ કરે. જે આ ગ્રંથિના ભેદ ગ્રંથિ દેશે છે ને અભવ્ય અને દુર્ભવ્ય આવે ખરી પણ એને ભેદી ન શકે. જેમ કે સમજો કે કોઈ દરવાજો છે, હવે લોક મારેલું છે તો અભવ્ય લોક જોઈને જ પાછો જતો રહે, ઓલો દુર્ભવ્ય ઊભો રહે અને જે આસન ભવ્ય છે એ ખોલવાનો પ્રયત્ન કરીને આગળ વધશે. એવી રીતે અહીંયા આગળ ગ્રંથિભેદ કરીને આસન ભવ્ય આગળ વધે છે. પછી અપૂર્વકરણ કરે. અપૂર્વકરણ કરે ને એટલે સૌથી પહેલાં તો અહીંયા આગળ જે આ ખંડ છે છેલ્લા ખંડમાં જે કર્મદલિકો પડેલા છે એ કર્મદલિકોને અહીંયા ગાડી નાખશે. અહીંયા ગાડી એટલે એ સ્થિતિનો ઘાત કરશે એટલે આટલી સ્થિતિ ઘટશે. પોલ્યોપમથી અસંખ્યાત્મક ભાગ અને ઉત્કૃષ્ટથી સેકન્ડો સાગરોપમ આટલા કર્મદલિકોને ખંડને રીતના સ્થિતિ ઓછી કરતો જશે. અને રસઘાત જે રાગદ્વેષની જે કર્મદલિકોની જે પાવર છે એને મંદ કરતો જશે. પછી ગુણ શ્રેણી ઉદય આવલિકાથી લઈને અહીંયા આગળ અંતર્મુહૂર્ત સુધી એ ગુણ જે કર્મદલિકોને એવી રીતે ચડતા પરિણામે ગોઠવશે. કારણ કે અંતર્મુહૂર્ત પછી પરિણામ થોડાક ન્યૂન થશે એટલે અહીંયા આગળથી આવી રીતના અંતર્મુહૂર્ત સુધી ચડતા પરિણામે ગુણ શ્રેણી કરશે. પછી અપૂર્વ સ્થિતિબંધમાં શું કરશે કે પહેલાં જેટલી સ્થિતિ બાંધી હતી હવે એનાથી થોડીક ઓછી બાંધશે, પછી એનાથી ઓછી બાંધશે, પછી અહીંયાથી તો ભોગવતો જાય છે એટલે સ્થિતિ આટલી થઈ પછી આટલી થઈ એવી રીતે સ્થિતિ ઘટાડતો જશે એટલે અપૂર્વ સ્થિતિ બંધ થશે. અપૂર્વકરણની અંદર સળ સ્થાન પતિત એટલે કે છઠ્ઠન વળ્યું હોય, જેવી કે સમજો કે કોઈ
નેમિનાથ ભગવાને જ્યારે અપૂર્વકરણ કર્યું હોય ત્યારે એમનો જેવો અધ્યવસાય હોય, પછી સમજો કે અહીંયા આગળ ધનના અણગાર છે, એમનો કોઈક અધ્યવસાય હોય, અહીંયા ઢંઢણ મુનિનો મૂકીએ, અહીંયા કોઈક બીજા મહાત્માનો મૂકીએ, સમજો કે 5 પાંડવોનો મૂકીએ, એવી રીતે કોઈ પણ આત્માઓના અધ્યવસાયની તડતમતા અહીંયા આગળ અપૂર્વકરણની અંદર હોઈ શકે. અહીંયા આગળ જે અધ્યવસાયની તડતમતા હોય અને અહીંયા આગળ અધ્યવસાયની જે તડતમતા હોય, અહીંયા આગળ જે અધ્યવસાયની વિશુદ્ધિ હોય અને આ જીવની અહીંયા આગળ બીજા સમયે જે વિશુદ્ધિ હોય એ નેમિનાથ ભગવાનના જે વિશુદ્ધિ જે કીધી આ અસત કલ્પનાએ એના કરતાં પણ વધારે વિશુદ્ધિ અહીંયા આગળ બીજા સમયે આ સામાન્ય જીવની હોઈ શકે. અને અહીંયા એમની તો અહીંયા આગળ ઉત્કૃષ્ટ હોવાની જ છે બીજા સમય, એટલે અહીંયા આગળ છે ને ઉર્ધ્વમુખી પરિણામ બને. જ્યારે અનિવૃત્તિકરણ જ્યારે એના પછી કરશે ને એમાં કેવું છે કે પહેલા સમય જે કરશે એના પછીના બીજા સમય જે કરશે એ એનાથી થોડીક વધારે વિશુદ્ધિ હશે. ત્રીજા પણ પરિણામ બધાના સરખા હશે કે નેમિનાથ ભગવાનનો જીવ હોય, ધનાણગરનો જીવ હોય, કોઈ પણ જીવ જે ગ્રંથિભેદ કરીને અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે ત્યારે બધાના જે અધ્યવસાય હોય એ બધા એક સરખા હોય, એટલે તરતમતા ના હોય. એટલા માટે અહીંયા આગળ તરતમતા હોતી નથી, એટલે આનું નામ છે અનિવૃત્તિકરણ. આપણે સંસ્થાન પતિ જોઈએ, સમજો કે 1000 કલ્પનાની દ્રષ્ટિ લઈએ, એનો અનંતમો ભાગ 100 લઈએ, અસંખ્યાતમો ભાગ 50 લઈએ અને સંખ્યાતમો ભાગ 25 લઈએ, તો જે સૌથી જઘન્ય છે અનંત ભાગ વૃદ્ધ, તો 1000 એટલે અહીંયા ગાડી 1000 ને ભાગ્યા અનંત ભાગ કરીએ તો 1000 ભાગ્યા 100 10 થાય, એટલે 1000 પ્લસ 10 લેવાના. અસંખ્યાત ભાગ વૃદ્ધ, તો અસંખ્યાત ભાગમાં કેટલા છે 1050 છે, તો 1000 ભાગ્યા 50 તો 1000 પ્લસ 20. સંખ્યાત ભાગ તો અહીંયા આગળ 25 છે, તો 1000 ભાગ્યા 25 કરીએ તો 40 આવે, એટલે 1050 ભાગ્યા 1000 પ્લસ 40. પછી અહીંયા આગળ ગુણવૃદ્ધ છે, અહીંયા આગળ ભાગવૃદ્ધ હતું, અહીંયા આગળ ગુણવૃદ્ધ છે, એટલે ગુણાકારમાં થશે. એટલે 25 ગુણ્યા 1000 તો 25000, 50 ગુણ્યા 1000 50000 અને 1000 ગુણ્યા 1000 એટલે લાખ, એટલે 1000 પ્લસ લાખ, 1000 પ્લસ 50000, 1000 પ્લસ 25000, એટલે આટલી સરસ્તન પતિત અહીંયા આગળ ગણાશે. જ્યારે અનિવૃત્તિકરણમાં બધાના અધ્યવસાય સરખા હશે. ત્યારબાદ જીવ, આને અપૂર્વકરણ કેમ કહેવાય છે કે પૂર્વે કદી ના આવેલો અધ્યવસાય છે માટે આને અપૂર્વકરણ કહેવાય, કે આની પહેલાં ક્યારે પણ આવો અધ્યવસાય પ્રગટતો નથી. અને યથાપ્રવૃત્તિકરણ એની પહેલાં જે કર્યું એ ચરમ યથાપ્રવૃત્તિકરણ એટલા માટે કહેવાય છે કે આસન ભવ્ય હવે સમ્યક્ત્વ પામવાનું છે. બાકી આ જે યથાપ્રવૃત્તિકરણ છે એ તો બધા 3 કરવાના છે, પણ જે છેલ્લું યથાપ્રવૃત્તિકરણ છે જેના બાદ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવાનો છે માટે એનું નામ ચરમ યથાપ્રવૃત્તિકરણ છે. અને ત્યારબાદ અનિવૃત્તિકરણ કરે ત્યારે જ્યાં સ્થિતિઘાત, રસઘાત, ગુણ શ્રેણી અને જે અપૂર્વ સ્થિતિ બંધ કરતો હતો એ તો જીવ કરે જ. અને ત્યારબાદ શું કરે કે જેટલા એના સમજો કે આનું અંતર્મુહૂર્ત છે એના સંખ્યાતા ભાગ જાય અને છેલ્લો સંખ્યાત્મક ભાગ બાકી રહે ત્યારે જીવ અંતઃકરણ કરવાનું શરૂ કરે. હવે અહીંયા આગળ આ અંતઃકરણ છે, આ બીજી સ્થિતિ છે અને આ પહેલી સ્થિતિ છે. બીજી સ્થિતિ છે અંતઃકોડાકોડી સાગરોપમ છે. હવે જીવ અહીંયા આગળ જ્યારે છેલ્લે અહીંયાથી શરૂ કરે ત્યારે જે બીજી સ્થિતિના જે કર્મદલિકો છે એને સૌથી પહેલાં તો અહીંયા નાખશે, પછી અંતઃકરણ છે એને ખાલી કરવાનું કાર્ય કરશે, બંને બાજુ નાખશે, થોડા આ બાજુ થોડા આ બાજુ, એટલે બંને બાજુ નાખવાનું કાર્ય કરશે. પછી ઉદયાવલિકામાં જે કર્મો છે એને ભોગવવાનું કાર્ય કરશે. પછી ઉદયાવલિકાની આગળના જે કર્મો છે એને ઉદીર્ણામાં નાખશે, એટલે ઉદીર્ણા કરશે. અને જે બીજી સ્થિતિમાં જેટલા પણ કર્મો પડેલા છે એ બધા કર્મોને દબાઈ દેશે, એટલે કે ઉપસમાવશે. એટલે ત્યારબાદ જેટલા અહીંયા આગળ અંતઃકરણમાંથી કર્મો ખાલી ખાલી કરતો જશે, પછી છેલ્લે જ્યારે 2 આવલિકા બચશે ત્યારે બીજી આવલિકા સમય એ આગળ વિચ્છેદ કરશે. આગળ એટલે શું, જે બીજી સ્થિતિના કર્મોને જે પહેલી સ્થિતિમાં નાખતો હતો એ આગળ વિચ્છેદ કરશે. અને પછી છેલ્લી આવલિકા જ્યારે આવશે ત્યારે છેલ્લી આવલિકામાં ઉદીર્ણા બંધ કરશે. એટલે કે સમજો કે અહીંયા જે ઉદયાવલિકાની બહારના જે હતા એ ઉદીર્ણામાં નાખતો હતો, હવે કે હવે જેટલા છે એટલા ભોગવશે, એટલે અહીંયા આગળ ઉદીર્ણા બંધ થશે. પછી 99મા સમય અને 100મા સમય, એટલે અહીંયા આગળ મતાંતર છે કે 100મા સમયે જીવ 3 પુંજને કરે, કેમ કે અહીંયા આગળ અંતઃકરણ છે, આ ઉખર ભૂમિ છે. હવે અહીંયા આગળ કોઈ કર્મ દલિકો છે નહીં, એટલે ઉખર ભૂમિ એટલે કે જો દાવાનળ સળગતો હોય અને ઉખર ભૂમિમાં આવે દાવાનળ શાંત થઈ જાય એમ અહીંયા આગળ જે મિથ્યાત્વના દલિકો છે અહીંયા છે નહીં. એટલે જીવ અહીંયા આગળ સૌથી પહેલાં તો અપૂર્વ આનંદને પામે. જેમ કોઈ પ્રજ્ઞાચક્ષુ હોય એને આંખો મળે તો કેટલો આનંદ થાય, એનાથી પણ અનંત ગણો આનંદ જ્યારે જીવ ઉપસમ સમ્યક્ત્વને પામે ત્યારે એને એવો આનંદ થાય. એટલે અહીંયા આગળ એની વિશુદ્ધિ કેટલી બધી હોય. એટલે અહીંયા આગળ 99મા સમયે મતાંતરે અને અહીંયા આગળ 100મા સમયે જ્યારે અંતઃકરણ હોય ત્યારે જીવ 3 પુંજને કરે. એટલે કે અહીંયા આગળ આ પહેલો પુંજ, બીજો પુંજ અને ત્રીજો પુંજ, આ મિશ્ર છે, આ સમ્યક્ત્વ મોન્ય અને મિથ્યાત્વ મોન્ય.
અહીંયા આગળ જીવ હતો ત્યારે મોહનીયની 26 પ્રકૃતિ જ હતી, પણ અહીંયા જ્યારે જીવ હોય ત્યારે 3 દલિકોમાં વહેંચાઈ જાય. કેમ કે મિથ્યાત્વના દલિકો હતા એને થોડાક, જેમ કે મદન કોતરાનું ધાન્ય હોય એ જો ખાંડ્યા વગર ખાવામાં આવે તો વિકાર ઉત્પન્ન થાય, એટલે ખાંડીને જો ખાય તો એના જે ફોતરા હોય એ ફોતરા વગરના થઈ જાય, એટલે એનો પાવર ઘટી જાય. પછી થોડાક અડધ ફોતરા રહે, તો અડધા ફોતરાવાળા રહે અને અડધા ફોતરાવાળા વગરના રહે, એ ટાઈપના રહે, તો અહીંયા ગાડી એ મિશ્ર થયું અને અહીંયા ગાડી જે ફોતરા નીકળે જ નહીં, તો એ મિથ્યાત્વના જે દલિકો છે જે શુદ્ધ જ નથી થયા એ અહીંયા ગાડી રહેશે. બીજી દ્રષ્ટિએ જોઈએ તો સમજો કે 0 થી 1000 પાવર, પછી 1000 થી 1200, એટલે અહીંયા આગળ 1000 થી 1200 છે એ મંદ બે ઠાણીઓ, 1200 થી 1500 એ મધ્યમ બે ઠાણીઓ, અને 1500 જે છે એ તીવ્ર બે ઠાણીઓ, અને 1500 થી ઉપરના બધા મિથ્યાત્વમાં લઈએ. બીજી રીતે એક્ઝામ્પલ જોવા જઈએ ઠાણિયાનું, તો સમજો કે શેરડીનો રસ ગાળ્યો અને 600 ગ્રામ રસ નીકળ્યો, તો 600 ગ્રામ રસ છે ને એ એક ઠાણીઓ. પછી સમજો કે એને ઉકાળીને અડધો રસ બળી જાય અને પછી જે ડબલ થઈ જાય, જેમ કે લીમડાનો રસ એ કડવો થઈ જાય, શેરડીનો રસ એ ગળ્યો થઈ જાય, તો આ જે તીવ્રતા વધે ને એટલે 50% જે બચ્યું બીજો ભાગ તો એ બે ઠાણીઓ. પછી એનો સમજો 33% ભાગ રહે તો એ 3 ઠાણીઓ. પછી 25% ભાગ રહે 150 ગ્રામ તો એ ચોથો ઠાણીઓ થયો. એટલે અહીંયા ગાડી જે છે સમ્યક્ત મોહનીય, તો અહીંયા આગળ કેવું હોય 0 થી 1000 અને 1000 થી 1200 છે આ મંદ બે ઠાણીઓ છે, આ મધ્યમ બે ઠાણીઓ છે 1200 થી 1500, અને 1500 થી ઉપરના જે છે એ બધા તીવ્ર બે ઠાણીઓ ઉપરના જેટલા પણ 3 ઠાણીઓ 4 ઠાણીઓ છે બધા મિથ્યાત્વની અંદર ગણાશે. હવે જીવ અહીંયા આગળ ઉપસમ સમ્યક્તોને પામ્યો. હવે જો જીવ અહીંયા આગળ શુદ્ધિને પામે તો એ એક સાયોપસમિક સમ્યક્તોને પામે અહીંયા આગળ. પણ જો જે સાયોપસમિક સમ્યક્તોને નથી પામતો તો જગન્નથી એક સમય અને ઉત્કૃષ્ટિ 6 આવલિકા શાશ્વતન ગુણસ્થાનકે થઈને, એટલે શાશ્વતન ગુણસ્થાનક એટલે શું? બીજું ગુણસ્થાનકમાં જીવ હંમેશા ઉપરથી નીચે પડતા શાશ્વતન ગુણસ્થાનક આવે. જેમ કે ખીર ગાધી હોય અને પછી એનું વમન કરે, વોમિટ કરે, અને એ વખતે જે ખીરનો સ્વાદ અનુભવે એવું શાશ્વતન ગુણસ્થાનક કે સમ્યક્તનું થોડીક આંશિક અનુભૂતિ કરે, એટલે એવી રીતના જે વમન કરે છે ઉપસમ સમ્યક્તનું, એટલે અહીંયા આગળ શાશ્વત ગુણસ્થાનકને પછી અનંતનું બંધી કસાયને કારણે સીધો મિથ્યાત્વની સ્થિતિને પામે. અને મિથ્યાત્વની સ્થિતિને પામે અને પછી જો ચડે નહીં તો જે આ પુંજ કર્યા છે એની ઉદ્વલના કરીને એને પાછા અશુદ્ધ કરે. અને જો અહીંયા આગળ સાયોપસમિક સમ્યક્તોને પામ્યો હોય તો એ જીવ 66 સાગરોપમ સુધી એની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, અને પછી 4, 3, 1 એવી રીતના જીવ ફર્યા કરે. ત્રીજે ગુણસ્થાનક, પહેલે ગુણસ્થાનક, અનેક વખત સમ્યક્તો હોમી પણ શકે અને ટકાવી પણ શકે. જેના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયો હોય તો મિચ્છામી.